નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયેલા મુકુલ રોયને કોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સુવેન્દુ અધિકારી દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. તો એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પાયલોટ દોષિત નથી, કેન્દ્રને ડીજીસીએનો સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરાયો. ચીન સરહદ નજીક લદ્દાખમાં એરબેઝ કાર્યરત કરવામાં આવ્યું. 230 કરોડ રૂપિયાના ખર્ચે અપગ્રેડ કરવામાં આવ્યું. આ પગલાં ચીન સરહદ પર ભારતની લશ્કરી તૈયારી દર્શાવે છે. તો દિલ્હી આતંકવાદી વિસ્ફોટ વેબસાઇટ પર ખોટા માન્યતાના દાવા માટે અલ ફલાહ યુનિવર્સિટી તપાસ હેઠળ NAACએ નોટિસ જારી કરી. કેરળમાં હાઈવે બાંધકામ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો છે. ગર્ડર પિકઅપ પર ડ્રાઈવરનું મોત થયું છે અકસ્માતમાં, જેમાં પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી. દિલ્હી બ્લાસ્ટ બાદ કાશ્મીરીઓની ધરપકડ મામલે ઉમર અબ્દુલ્લાનું નિવેદન, કહ્યું દરેક કાશ્મીરી આતંકી નહીં, નિર્દોષ ફસાઈ ન જાય તેનું રાખો ધ્યાન. તો કમોસમી વરસાદથી થયેલ નુકસાનીની સહાય મેળવવા માટે આવતીકાલથી ખેડૂતો પોર્ટલ પર કરી શકશે અરજી. 15 દિવસ સુધી પોર્ટલ પર ઓનલાઈન કરી શકાશે અરજી. ભરૂચમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ. ધોરણ 10, 12 અને ITIની માર્કશીટ દિલ્હીથી તૈયાર કરી અહીં વેચતા 21 ડુપ્લિકેટ માર્કશીટ સાથે એકની કરાઈ ધરપકડ. તો સુરતની સુરભી ડેરી કરાઈ સીલ. ડેરીમાંથી 900 કિલો શંકાસ્પદ પનીર મળ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે સુરભી ડેરીની 3 દુકાનો કરી સીલ. મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ. પાણીપુરી વેચતા 20 થી 25 દુકાનો અને લારીઓ પર તપાસ. સડેલા અને દુર્ગંધ મારતા બટાકાનો કરાયો નાશ. પાણીપુરી લવર ચેતજો.